નમસ્કાર, માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા ગાંધીનગરમાં હાલ ચાલી રહેલા સેક્ટર 30માં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે તે સ્થળની મુલાકાત લીધી અને ભોગ બનનાર લોકોની રજૂઆતને સાંભળી। આ સ્થળ પર મોટાભાગે કોળી સમાજ, ઠાકોર સમાજ, દલિત સમાજ, ઓબીસી વર્ગ જેવો પછાત વર્ગના લોકો જ વસવાટ કરી રહ્યા હતા, જે ગાંધીનગરને સાફ રાખવાનું કામ અને મજૂરી કામ કરે છે। ઉમેશ મકવાણા આ સ્થળ પર લોકો 40 થી 50 વર્ષથી રહેતા હતા, જેઓના પાસે તે એડ્રેસના આધાર કાર્ડ, પાન કાર્ડ, લાઇટ બિલ મહાનગરપાલિકા દ્વારા આકારણી કરવામાં આવી હતી અને સ્થળનો વેરો પણ લોકો પાસેથી વસૂલવામાં આવતો હતો। આ સ્થળ પર હાઈકોર્ટ દ્વારા સ્ટે પણ મૂકવામાં આવ્યો છે અને ઉમેશ મકવાણા દ્વારા ડિમોલેશન પર નિંદા કરી સખત શબ્દોમાં વખોડવામાં આવે છે। આ સ્થળ પર અચાનક જ આવી ડિમોલેશનનું કામ કરવામાં આવ્યું હોવાથી તે લોકોને ઘરવખરીનો સામાન જેવા કે ઘઉં, ચોખા, તેલ અને બાળકોના ભણતરના પુસ્તકો, બેગ જેવો સામાન પણ લેવા દેવામાં આવ્યો નથી। આ ડિમોલેશનને લઈને બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી કે આ ડિમોલેશનમાં ભોગ બનનાર લોકોને તાત્કાલિક વૈકલ્પિક સુવિધા કરી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવી દેવામાં આવે અથવા ભોગ બનનાર લોકોને પ્લોટ ફાળવવામાં આવે અને જે નિર્દયી અધિકારીઓ દ્વારા ભોગ બનનાર લોકોને કોઈપણ સામાન લેવા દીધા વગર ડિમોલેશન કરવામાં આવ્યું છે તેઓ પર કાર્યવાહી કરી કડક પગલાં લેવામાં આવે અને જ્યાં સુધી આ લોકોની રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા ખાવા પીવાની વ્યવસ્થા કરી આપવામાં આવે। આજે ગાંધીનગર સેક્ટર 30 ખાતે તમે જોઈ શકો છો 30 ખાતે કે જે જીબી નો ગેટ છે, જીબી ની આજુબાજુનો જે શ્રમિક વિસ્તાર છે, જે આ લોકો અંદાજે 5000 પરિવારો અહીંયા રહેતા હતા। છેલ્લા 40 થી 50 વર્ષથી અહીંયા રહેતા હતા। આ ત્રીજી ચોથી પેઢી અહીંયા છે। તમે જોવો છો કે નાના નાના બાળકો પણ અહીંયા બાજુમાં બાલ મંદિર હતું, સ્કૂલ હતી। 5000 પરિવારોના છેલ્લા 2 દિવસની અંદર મકાનો પાડી દેવામાં આવ્યા છે। કોઈ મીડિયા આની નોંધ નથી લેવામાં આવી। મોટા ભાગના તમે જોવો છો કે શ્રમિક વિસ્તાર છે, સફાઈ કામદારો છે, જે ગાંધીનગરમાં આખું ગાંધીનગરને સાફ રાખવાનું જેનામાં જવાબદારી હતી એવા સફાઈ કર્મચારીઓ છે અહીંયા રહેતા હતા। મોટા ભાગના પછાત સમાજના, ઓબીસી સમાજના, ઠાકોર સમાજના, કોળી સમાજના, એટલે કે એસસી, એસટી, ઓબીસી સમાજના મોટા ભાગના જે ગરીબ સમાજ અહીંયા રહેતો છે, જેની જવાબદારી આખા ગાંધીનગરને સાફ રાખવાની હતી, એના ઘર પાડી દેવામાં આવ્યા છે। મેં પોતે આજે વિઝિટ કરી છે, સાથે મોટા ભાગના સામાનો દટાઈ ગયા છે। છેલ્લા 2 દિવસથી અનાજ દટાઈ ગયું છે મકાનની અંદર। પોતાના ઘરેણા નથી લેવા દેવામાં આવ્યા। નાના બાળકોના જે ચોપડા હોય, ભણવા જતી આ બે દીકરીઓ, એના ભણવા જવા માટેના ચોપડા પણ દાટી દેવામાં આવ્યા છે। એ પ્રકારનું ડિમોનેશન કરવામાં આવ્યું છે અને હું ધારાસભ્ય તરીકે સખત શબ્દોમાં વખોડી રહ્યો છું અને સોમવારે હું પોતે આમના 5 આગેવાનોને સાથે મુખ્યમંત્રી શ્રીનો સમય લઈ અને આની આખી રજૂઆત છે એ માનનીય મુખ્યમંત્રી શ્રીને કરવા જઈ રહ્યો છું અને સાથોસાથ જ્યાં સુધી આમને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા નહીં કરવામાં આવે, બીજા મકાનો નહીં આપવામાં આવે, ત્યાં સુધી આમની લડત સાથે હું પોતે જોડાવાનો છું।